છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં સરકાર દ્વારા સોયાબીનની ખરીદી ન કરતા ખેડૂતો થયા પાયમાલ। સરકારે ટેકાના ભાવે 4,890 રૂપિયા જાહેર કર્યા હતા। ખેડૂતો સોયાબીન વેચવા માટે ઓનલાઈન નાફેડમાં રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના સોયાબીનના ભાવ 1 ક્વિન્ટલના 4100 રૂપિયા હાલ મળી રહ્યા છે। સરકારી ખરીદીના શરૂ કરતા ખેડૂતો સસ્તા ભાવે બજારમાં વેચવા મજબૂર બન્યા। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। નાફેડ સંસ્થા દ્વારા આ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। સરકારશ્રીએ જે 4892 રૂપિયાનો ક્વિન્ટલનો પર ક્વિન્ટલે ટેકાના ભાવે જાહેર કરેલ છે અને એ ભાવે સરકારશ્રી ખરીદવાની છે। એ હિસાબે અમે આ સોયાબીનનો ખરીદી અમે 20 દિવસથી સૂકવ્યા છે। સોયાબીન આ ઢગલો પડી રહ્યો છે 500-700 મણ સોયાબીન। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે જલ્દીસર અને વેળાસર ટેકાના ભાવે ખરીદી કરે। અત્યારે ખેડૂતો પોતાની જરૂરિયાત હોય એટલે ખાનગી બજારમાં સસ્તા ભાવે સોયાબીન વેચવા મજબૂર થયા છે। અત્યારે માર્કેટમાં જે છે તો 3800-4000 રૂપિયાનો ભાવ આપે છે ખાનગી વેપારીઓ। તો ખેડૂતોને 1 ક્વિન્ટલ 1000 રૂપિયાની ખોટ જાય છે। તો મારે સરકારશ્રીને વિનંતી કે વેળાસર આ સોયાબીનની ખરીદી કરે। લાભ પાંચમની ખરીદી કરવાની એ લોકોએ એ કીધું કે લાભ પાંચમ પછી ખરીદી કરીશું। તે જ લાભ પાંચમ ગયા છે 10 દિવસ થયા, હજુ પણ ખરીદી ચાલુ કરી નથી। છોટાઉદેપુર જિલ્લામાં કોઈ પણ જગ્યાએ એવું જાહેર નથી કર્યું કે આ સેન્ટર પર સોયાબીનની ખરીદી થશે। તો મારી માંગણી છે કે દરેક તાલુકા લેવલે એક સોયાબીન ખરીદવાનું સેન્ટર આપે એવી માંગણી છે અને સરકારશ્રી વેળાસર આ સોયાબીન ખરીદે ટેકાના ભાવે। એ જ વસ્તુ સોયાબીન નાફેડ ખરીદતું નથી, એમાં એક તો ખેડૂતના પૈસા રોકાઈ રહ્યા છે, માલ દિવસે દિવસે સુકાતો જાય છે, એમાં સડો લાગે છે। આટલો બધો માલ હોય, હવે નાનું ઘર હોય એમાં મૂકવો ક્યાં માલ? એટલે નુકસાન, આર્થિક નુકસાન ઘણું બધું છે કે ઉંદર ખાય છે। આ શું જરૂરિયાત નાણાંની હવે સોયાબીનનો પાક ત્યાર પછી અમારે મકાઈ વાવેતર કરવું હોય, ચણા વાવેતર કરવું હોય, ઘઉં વાવેતર કરવા હોય, બીજું દિવેલા કરવા હોય કે જુવાર કરવી, હવે એના માટે અમારે ખેડૂતોને ખર્ચો કરવો પડે। પર એકરે 2000 રૂપિયા ખર્ચો કરે તો મકાઈનું વાવેતર થાય 1 એકરે। અત્યારે બિયારણ આ ઢગલો સાચવવા માટે શું મુશ્કેલી પડે તમને? ઢગલો સાચવવા માટે મારે 24 કલાક માણસ અહીંયા રાખવો પડે છે। આ ખાટલો સુવડાવી રાખ્યો છે, તમે જો અહીંયા માણસ રાખવો પડે છે। ઢોર ઢાકર બધાનો સાચવવો પડે, કૂતરા બિલાડા। સોયાબીનના ભાવ 4100 રૂપિયા છે આજે, અને થોડા દિવસ પહેલાં 4400 રૂપિયા ભાવ હતા। દિવસે ને દિવસે ઘટે છે ભાવ, ખેડૂત ત્રાસમાં છે, હમણાં ભાવ ઘટી રહ્યા છે। અને વેપારીને શું નુકસાન થયું? લઈને નુકસાન જ થાય ને દાદા, ભાવમાં ફરક પડી જાય છે, રોજ ઘટાડો થાય છે, ખરીદી કરવા પછી બી ભાવ ઘટી જાય છે। ગઈ સાલ સોયાબીનના ભાવ સારા હતા એટલે આ વર્ષે સોયાબીન કર્યું, તો આ વર્ષે સોયાબીનના બિલકુલ ભાવ નથી। 700-750 માં નસવારી ખરીદી લોકલ વેપારીઓ ખરીદી કરે। એ હમણાં રવિ પાકની તૈયારી કરવાની એટલી બધી મુશ્કેલી પડે છે। હમણાં 15 દિવસથી કાઢીને ઘરે પડ્યું છે, ભાઈ ઓટલા પર છે ને બીજો ટ્રેક્ટરમાં પડ્યો છે। એવાને એવો આને સાચવવાની કેટલી મુશ્કેલી પડે? બહુ મુશ્કેલી પડે આમાં તો, સાચવવાની ને પૈસાની બધાની જ જરૂર છે, પણ ભાવ નથી। એટલે આના સરકાર ટેકાના ભાવથી શરૂ કરે તો અમારે શાંતિ થઈ જાય ને। ટેકાના ભાવથી ખરીદી કરે તો વેપારી બી ભાવ આપે, અને એમાં સરકારમાં જાય તો અમને 48-49નો ભાવ મળી જાય। તો આ સરકાર પાસે શું માંગણી કરો છો? સરકાર પાસે એ જ માંગણી કરે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે ચાલુ કરીને અમારું સોયાબીન વહેલી તકે શરૂ કરે એવી ઈચ્છા ખરી।